નમસ્કાર, હું યોગેશભાઈ ભટ્ટ, નિવૃત્ત બેન્કર, ઉંમર વર્ષ 65. મને જમણા હાથના શોલ્ડરમાં 6 મહિનાથી ફ્રોઝન શોલ્ડર થઈ ગયું હતું. મેં એના દુખાવાની ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર ઉજ્જવલ હાથીને કન્સલ્ટ કર્યા હતા અને ડૉક્ટર ઉજ્જવલ હાથીએ મને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ માટે સજેશન કર્યું હતું. પણ ત્યારે લોકડાઉન હોવાના કારણે મારી શેરીમાં જ નજીકમાં જ મને આશ્રય ફિઝિયોથેરાપી સેન્ટર પડતા મેં આશ્રય ફિઝિયોથેરાપી સેન્ટરમાં ડૉક્ટરનો કન્સલ્ટ કર્યું અને તેમણે મને 10 દિવસ માટે ફિઝિયોથેરાપી માટે કન્સલ્ટ કરી ટ્રીટમેન્ટ આપવાની શરૂ કરી. ત્યારે મારા હાથની મૂવમેન્ટ એકદમ જામ હતી, હું મૂવમેન્ટ કરી શકતો ન હતો અને ખભામાં શોલ્ડર ઉપર સખત પેઇન પણ હતું. ત્યારબાદ અહીંયા 2 દિવસ સાંજના, ત્યારબાદ સવારની શિફ્ટમાં મેં મારી એક્સરસાઇઝ, ટ્રીટમેન્ટ, ફિઝિયોથેરાપી, અલ્ટ્રાસાઉન્ડ, વાઇબ્રેશન વગેરે જુદી જુદી ટ્રીટમેન્ટ અહીંયા સેન્ટરમાં મને આપવામાં આવી. સવાર અને સાંજના સ્ટાફમાં કાર્યરત બહેનો, ડૉક્ટરો અને ફિઝિયોથેરાપિસ્ટ બધાનો નેચર, ક્લીનીનેસ, હાઇજેનિક એટમોસ્ફિયર, તેમનો સ્વભાવ, દર્દી પ્રત્યે તેમનું સહાનુભૂતિપૂર્વકનું અને મદદરૂપ વર્તન, જેથી કરીને મને રિકવરીમાં ઘણી રાહત થઈ અને આજે ઓલમોસ્ટ 2 મહિના પછી હું 90% રિકવરી અનુભવું છું. હું આશ્રય ફિઝિયોથેરાપિસ્ટ, એમના સ્ટાફ, બધા થેરાપિસ્ટ બહેનો અને ડૉક્ટર જેમણે મને ટ્રીટમેન્ટ માટે જુદી જુદી ટ્રીટમેન્ટ એડવાઇસ કરી હતી, બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારી રિકવરી બદલ હું ખુશી વ્યક્ત કરું છું. થેન્ક યુ.